પતિ રાજયશને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. પ્રભાતે આનંદ ઘણો થાય છે. આ જૂનાગઢમાં ખુશાલીનો દિવસ દેખાય છે. પ્રધાનજી જી મહારાજ. આ જૂનાગઢની ગાદી ઉપર સર્વ વાતનું સુખ છે, પણ રાજ ગદીનો વારસદાર નથી હોતનું મને દુઃખ છે. મારા મહારાણી અને વાલકી વડાણ બંને ગળદેના ગોખે ભગવતી આઈથી ખોલિયાના દર્શન કરવા ગયા. તેના શું સમાચાર? મહારાજ, વાલકી વડારાને અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી, વાલકી વડાણ તો રાજની માનીની દાસી કહેવાય. તેને રજા ન લેવાની હોય, તે ખુશીથી આવવાની. આવી છે દાસી આજે કથો ધારી રહી, આવી છે દાસી આજે કથો ધારી રહી. આપણે પૂર્ણા જણાવો દયા હે કમલા, આપણે પૂર્ણા જણાવો દયા હે કમલા. પ્રધાનજી, આનંદનો દિવસ કહેવા માટે આ દાસીને અમૂલ્ય ભેટ આપો. આવી છે દાસી આજે કથો ધારી રહી, આવી છે દાસી આજે કથો ધારી રહી. આપણે પૂર્ણા જણાવો દયા હે કમલા, આપણે પૂર્ણા જણાવો દયા હે કમલા. મહારાજ હે દાસી, એવી રીતે શું વધાઈ લઈને આવી છે? મહારાજ, હું અને મારા રાણી સાહેબ બળદરાના ગોખે ભગવતી આઈશ્રી ઘોડિયાના દર્શને ગયા હતા, અને ત્યાં જોગમાયાની અસીમ કૃપાથી આપની ઘરે સરસ મજાના ફૂલકોરનો જન્મ થયો. ભલે દાસી, જૂનાગઢનો વારસદાર આજે મને મળ્યો છે, તો ઘણી ખુશીની વાત કહેવાય. મહારાજ, જય જોગમાયા. ભગવતી આઈશ્રી ઘોડિયાના ઉપાસક કોણ કે સોમનાથના હિતગોર પાસે જ્યોતિષ નામ જોડવતા, જેના પરથી નવ ઘણ વીતી ગયા અને રા શબ્દ લગાડી વૃશ્ચિક રાશિ એટલે કે નય પરથી નામ રા નવઘણ રાખવામાં આવ્યું. ભલે દાસી, મારા રાજકુમારનું નામ રા નવઘણ રાખજો. આખા જૂનાગઢમાં ખોબે ને ધોબે સાકર વેચાવજો. બ્રાહ્મણોને મોંમાંથી દક્ષિણા આપજો. લે દાસી, આ તારું નામ. મહારાજ આજ્ઞાની સમાન. પ્રધાનજી, જી મહારાજ. જૂનાગઢમાં યાત્રાનો બહુ આવે છે, માટે હવે દામોકુંડ પર કરવેરો નાખો. ભલે મહારાજ, હવે આપના કહેવા મુજબ જ થશે. કોઈ પણ યાત્રાળુ આવે એમની પાસેથી કરવેરો એ ચોક્કસ લેવામાં આવશે. લેવામાં એટલું જ નહીં, રાગ હોય કે રંગ, ગરીબ હોય કે સવંગર, કરવેરો તો બધાના માટે સરખો જ લેવામાં આવે. ભલે મહારાજ, આપના કહેવા મુજબ જ કરવેરો લેવામાં આવશે. તો ચાલો. સોનેની છાતી પૈકી બતા જયંતા રામા હોત કે મારા વદન સોનેની રાજ મુલા સોર કે કઈ કમા કઈ કમા કઈ કમા કમા કઈ કમા.
માતૃશ્રી મળવા માંગુ છું. મહારાજ તમને તમારા માતૃશ્રી મળવા માંગે મારા માતૃશ્રીને મારી પાસે રજા ના લેવાની હોય. સન્માન સહિતને અંદર બોલાવો. માતૃશ્રીના ચરણમાં હું રાજા વંદન. સુખ સુખ જીઓ મારા લાલ, સદાને માટે આ તારી ગાદી અવિચર રહે બેટા. માતૃશ્રી, આપને મારી રાજ કચેરીમાં આવવું પડ્યું. જો મુરાદને સંદેશો આપ્યો હોત તો મુરાદ સમાયેલ આવે. બેટા, મારે અહીં આવવાનું એક જ કારણ છે. તારા પિતાશ્રી જીવતા હતા ત્યારે મેં ઘણી બધી યાત્રાઓ કરી છે, પણ મને થયું કે લાવ પુત્ર મુરાદ જો મને રજા આપે તો હું 4 ધામની યાત્રાએ જાઉં. આ ઘણી ખુશીની વાત. આપ 4 ધામની યાત્રાએ જાઓ. સાથે હાથી ઘોડા અને પાલકી તેમજ 450 માણસો સંગે તમારી સાથમાં. ભલે બેટા, મારી સાથે 450 માણસોનો સંઘ મોકલતો હોય તો એનો મને કાંઈ વાંધો નથી. અમે બધા યાત્રા પૂરી કરીને સાથે પાછા ફરશી. તો પ્રધાનજી, જી મહારાજ. મારા માતૃશ્રીની સાથે 450 માણસનો સંઘ મોકલો. આ પતાણપતિ મુરલાદ સ્વામીની માતા કોઈ વાતની કમી ના રહેવી જોઈએ. અને માતૃશ્રી, આપ જ્યારે 4 ધામની યાત્રા પૂરી કરી આ પાટણ શહેર પાછા આવો ત્યારે સૌપ્રથમ મને જાણ કરો. એટલે આપ પતાણ તમારા મોંઘેરા આગમનની જોતું હશે. ભલે બેટા, હું મારી યાત્રા પૂરી કરીને પાછા આવતા જ તને જાણ કરીશ. તો ચાલો પ્રધાનજી, આપણે માતૃશ્રીની યાત્રાની તૈયારી કરીએ. દાસી, આપણે 4 ધામની યાત્રા કરતા કરતા છેલ્લે જુનડા શહેર આવ્યું, જ્યાં ગુરુદત્ત ભગવાનના બેસણા અને દામોકુંડ અને રેવતી કુંડ આવેલો છે. જ્યાં સુધી યાત્રાળુ દામોકુંડની અંદર સ્નાન ન કરે ત્યાં સુધી તેની યાત્રા સફળ રહે છે. એટલા માટે પહેલા ગુરુદત્ત ભગવાનના દર્શન કરી ત્યારબાદ દામોકુંડની અંદર સ્નાન કરી આપણા સૈન્યને પાટણ તરફ રવાના કરીએ. જીબા સાહેબ, ચાલો આપણે દામોકુંડની અંદર સ્નાન કરીએ. દાસી, સામે ઉભેલા માણસને કહો કે આગા ખસી જાય. અમારે દામોકુંડની અંદર સ્નાન કરવું છે. ઓ ભાઈ, અહીંથી આગા ખસી જાઓ. મારી રાજમાતાને દામોકુંડની અંદર સ્નાન કરવું છે. સ્નાન કરવું હોય તો પહેલા કરવેરો ચૂકવવો પડશે, પછી ખુશીથી સ્નાન કરો. રાજમાતા, આ ભાઈ એમ કહે છે કે દામોકુંડની અંદર સ્નાન કરવું હોય તો પહેલા કરવેરો ચૂકવવો જ પડશે. દાસી, એ ભાઈ આપને ઓળખતા નહીં હોય એટલા માટે કહે છે. લાવ હું એની સાથે વાત કરું. એ ભાઈ, આગા ખસી જાઓ. અમારે દામોકુંડની અંદર સ્નાન કરવું છે, પછી તમારે તમારી ફરજ બજાવજો. અમારા મહારાજ રાડિયાસનો હુકમ છે, કોઈ પણ સ્નાન કરવું આવે અને કરવેરો તો ચૂકવવો જ પડશે. જો તમારા મહારાજના આવા અવળા કાયદા હોય કે ગમે તે યાત્રાળુને દામોકુંડની અંદર સ્નાન કરવું હોય તો પહેલા કરવેરો ચૂકવવો પડે, તો મારી સાથે રહેલા 450 માણસોનું સંઘ એનું હું ડબલ દાન આપીશ. પણ હું તો એક પાટણની રાજમાતા, મારું નામ મીનળ દેવી, એટલા માટે હું દાન નહીં આપું. નહીં રાજમાતા, અમારા મહારાજના કાયદે સરકાર ચાલે છે. પછી રાજા હોય કે રંગ, ગરીબ હોય કે તવંગ, કરવેરો તો ચૂકવવો જ પડશે. જો તમારા મહારાજના અવળા કાયદા હોય કે પાટણની રાજમાતાને પણ કરવેરો ચૂકવવો પડે તો હું આ કાયદાને તોડીને દામોકુંડની અંદર સ્નાન કરીશ. શું કહ્યું? આ કાયદાનો ભંગ કરવો છે તો પછી આ વિધવાપણું છોડી સુહાગણ બની અને ચૂડલો પહેર્યો મારા મહારાજ રાડિયાના નામ. આ તું શું બોલે છે વરદાન? તું એક ગુજરાતની મહારાણીનું અપમાન કરે છે. જો તું મને વિધવામતી સુહાગણ બનવાનું કહેતો હોય તો સાંભળી લે. આજથી હું અહીંથી પ્રતિજ્ઞા લઈને જાઉં છું કે મારો દીકરો મુરરાજ આવીને 17 દિવસની અંદર આ જુનાગઢના નગારા ઊંધા ન વાળે ત્યાં સુધી અન્ન પાણી અઘરા જ છે.
યસ હજુ સુધી તેમના કોઈ સમાચાર કેમ નથી? અરે માતૃશ્રી, આપ ઓચિંતા અહીં ફાધર છે. આપની યાત્રા સફળ કરીને આવ્યા અને મને જાણ પણ નહીં. નહીં બેટા, હું મારી યાત્રા સફળ કરીને નથી આવી, એટલા માટે તો તને જાણ નથી કરી. માતૃશ્રી, આપનું આ મુખ આજે લાલ અને ઉદાસ કેમ દેખાય? એટલા જ માટે બેટા, જો તારા જેવા દીકરા હોય અને આવા અપમાનો સહન કરવા પડે તો એના કરતા મરી જવું સારી વાત છે. આ પટાળપતિ મુરાદ સોલંકી, એની માતા મિનળને એનું અપમાન કોણે કર્યું? સાંભળ બેટા, હું તારી રજા લઈને ચારધામની યાત્રાએ ગઈ હતી. યાત્રા કરતા કરતા છેલ્લે જુનાળા શહેર આવી, જ્યાં ગુણુદત્ત ભગવાનના બેસણા અને દામોકુંડ અને રેવતી કુંડ આવેલો છે. જ્યાં સુધી યાત્રાળુ દામોકુંડની અંદર સ્નાન ન કરે ત્યાં સુધી તેની યાત્રા સફળ રહે છે. એટલા જ માટે બેટા, અમે દામોકુંડની અંદર સ્નાન કરવા ગયા. ત્યાં તો ત્યાંના રાજાના એવડા અવડા કાયદા છે બેટા. એવા તોરિયાના દિવસના શું અવળા કાયદા? કાયદા તો એ કે ગમે તે યાત્રાળુને દામોકુંડની અંદર સ્નાન કરવું હોય તો પેલા કરવેરો આપવો પડે. એવા તોરિયાનો શું અવળો કાયદો? તમારા પણ તમારી સાથે રહેલા 450 માણસ એનું ડબલ દામ આપી દેવું જોઈએ. સાંભળ બેટા, એ માણસને મેં ઘણો સમજાવ્યો કે મારી સાથે રહેલા 450 માણસોનું સંઘ એનું હું ડબલ દાન આપીશ, પણ હું તો એક પાટણની રાજમાતા, એટલા માટે હું મારું દાન નહીં આપું. પણ એ માણસે મારું કેવું અપમાન કર્યું. જો કાયદો તોડવો હોય રાજનો તો વિધવા મટી સુવાગર બનો. શું કીધું? મારી માતાને વિધવાવતી સુહાગણ બનાવનાર, એ રાજ્યાસનો જિંદગીનો ઓર્ડર પૂરો કરનાર, એનો કાળ મુરાદ સોલંકી હવે અત્યારે જ પ્રતિજ્ઞા કરે કે જો એનું મસ્તક કાપી આપના ચરણમાં ના મૂકું તો તેના સોગંદ. બેટા, હું પણ પ્રતિજ્ઞા લઈને આવી છું કે મારો દીકરો મુનરાજ આવીને 17 દિવસની અંદર આ જૂનાગઢના નગારા ઊંધા ન વળે ત્યાં સુધી અન્ન પાણી અગ્રાજ. અરે 17 દિવસ હવે કોને જોશ? અરે આ સૂર્યાસ્ત પહેલા જો એના જુનાગઢના નગારા ઊંધા વાળી એનું મસ્તક કાપી આપના ચરણમાં ના મૂકું તો મુરાદને જલધારીમાં ફેંકવા. પ્રધાનજી, આપનું સૈન્ય તૈયાર કરો. ઈ જુનાગઢ ઉપર ઘેરો કરો. એક માણસના રાયના જેવો ટુકડા. પ્રધાનજી, જી મહારાજ. જૂનાગઢમાં મારા કહેવા મુજબ કરવેરો લેવામાં આવે છે. મહારાજ, બધા યાત્રાળુએ વેરો આપ્યો પણ આ ગુજરાતના રાજમાતાએ વેરો આપ્યો નથી. એટલા માટે થઈ મૂળા સોલંકીએ ચડાવીને જુનાગઢ પર આવે છે. અરે કોઈ પરવા નહીં, આ રાજ્યાસ કાયમ નથી. જામી છાતીએ જાય મૂળા સોલંકીના વાવટા તોડમાં તો તું પણ ભૂલ થાય છે. મારો ન્યાય બધાના માટે સરખો જ છે. તારી માતા વચ્ચે મારી માતા, કરો તો બધાને સરખો જ કરવો. તારા ખજાને ખોટતી તો પટાપતિને સંદેશો મોકલવો. તારા ખજાનાએ ભરી દે પણ મારી માતાને વિધવાપતિ સુહાગણ બનાવનાર, રાજ્યાસ તારી જિંદગીનો વાયદો નિભાવનાર. ડરતો નથી આથી, લાખો મુસીબતો ફર પડે. કોણ છે એવો યોદ્ધો કે આવી મારી સામે? સામ રખડશે રામા તારું, જ્યાં પાણી પણ મળશે નહીં. ડબ્યું વધ્યો લેસ તો મસ્તક ધબધબે. રાજ્યાસ તારી જિંદગીનો વાયદો ઈ પૂરો થાય. તારા વડવા ઉતારી, તારા ઉપર કોટલા વાવતા ઉતારી. જો કોટલપતિ આજ ભગવા વાવતા ન ફરકાવે તો દાદા સોમનાથની. તો તું પણ ભૂલ થાય છે. જૂનાગઢ પર 33 કરોડ દેવતાનો વાસ, આ રાજ્યાસનો વાળ પણ વાંકો થાય. હોશિયાર, હોશિયાર.
એના માનીતા પુત્રનો જન્મ થયો છે. તો આપણે પારણા ગાયને બે ઘડી આનંદ કરીએ. પારણીઓ બંધાય માસો મળ દે ગીત ગાય મારો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય. પારણીઓ બંધાય માસો મળ દે ગીત ગાય મારો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય. એ મારા લાલાની કે જાઓ એમ દીકરા ભોળા ગાઓ. એ મારા લાલાની કે જાઓ એમ દીકરા ભોળા ગાઓ. એ મારા એક સુંદર શોભા પારણીઓ બંધાય માસો મળ દે ગીત ગાય મારો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય. કનૈયો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય. બેટા વાલભાઈ, હું આજ મારા લાલના પારણિયા ગાતી હતી. આવા સમયે રંગમાં ભંગ પાડી અને તું આવા તે મરસિયા સાના ગાય છે અને એવો તે મને શું ગજબ થઈ ગયો બેટા વાલભાઈ. બા સાહેબ, અત્યારે વાત કરવાનો સમય નથી બા સાહેબ. ચાલો આપણે બંને અહીંથી બહાર નીકળી જઈએ. બેટા વાલભાઈ, તું આટલી ઝડપથી ભાગવાનું કહે છે. જે હોય તે મને વાત કર બેટા વાલભાઈ, વાત કર. બા સાહેબ, કહેતા તો મારી જબાન ઉપરથી નથી બા સાહેબ, પણ એમાં બન્યું એવું એ મુનિરાજ સોલંકીએ જુનાગઢ ઉપર ઘેરો ઘાલ્યો અને લડાઈમાં મારા મહારાજ કામ આવી ગયા. આ તો સો વાત કરે છે વાલભાઈ. હા બા સાહેબ, અત્યારે રડવાનો સમય નથી. જો આપણે બંને અહીંથી બહાર નીકળી નહીં જાય તો આપણા પણ પ્રાણ જશે બા સાહેબ. બેટા વાલભાઈ, આપણે આ નફકરને લઈ ક્યાં ભાગી જઈએ? બા સાહેબ, તમારા ખોળામાં 9 માસનો નવઘન સાથે છે, માટે તમે ખોટો વખત બરબાદ ન કરો. ચાલો આપણે બંને અહીંથી બહાર નીકળી જઈએ. બેટા વાલભાઈ, તું આ નવગણને લઈ ચુનાળાની બહાર નીકળી જા. બા સાહેબ, આપ પણ મારી સાથે ચાલો. આપણે બંને જૂનાગઢની બહાર જઈને છુપાઈ જાય. બેટા વાલભાઈ, તું આ નવગણને લઈ અહીંયાથી સીધી આડીદળ બોડીદળ ગામ જજે. ત્યાં મારા જીવના માનેલો ભાઈ દેવાએ તારી રહે છે. તેને ત્યાં આશરા માટે મૂકી આવો. મારે તો તારા મહારાજા પાછળ સતી થવું છે. દરમિયાન તેને ભટકાવી વન વન ગંઢ પામ્યા જાનકી, વસ્ત્ર ખચાવ્યા દ્રૌપદીના. આજ હું કહેતી હતી છે મારું કુળ આજે કોઈ છે નહીં. તો હા બસનારો હિસ એવું કોઈ કહેનાર છે
પાછળ સઠી થશો તો આ 9 માસના 9 ઘરની સંભાળ કોણ લેશે બા સાહેબ? વાલભાઈ, મારે તારી એકેય વાત સાંભળવી નથી. તું મને એક વચન આપ. બા સાહેબ, આયા વાલકીના પ્રાણ એ તમારા પર ઓળઘોળ છે બા સાહેબ. આયા વાલકી પોતાના પ્રાણ દેવા પણ તૈયાર છે. ના વાલભાઈ, ના, મારે તારા પ્રાણ નથી જોઈતા. મારે તો વચનમાં એ જ હોય છે કે જ્યાં સુધી તારા ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી આ નવઘરને ઊની આંચ નહીં આવવા દે વાલભાઈ, ઊની આંચ નહીં આવવા દે. મેં પણ આ રાજનું લૂણ ખાધું છે માટે બા સાહેબ તમે ચિંતા ન કરો. મારું તમને વચન છે કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ પંખીડું છે ત્યાં સુધી આ નવઘરને ઊની આંચ પર નહીં આવવા દઉં બા સાહેબ. ધન્ય છે વાલભાઈ, તને હજારો વખત ધન્ય છે. હવે ખોટો વખત પસાર કર્યા વગર આ વાતની કોઈને જાણ ન થાય એ રીતે તું જુનાળાની બહાર નીકળી જા વાલભાઈ, જુનાળાની બહાર નીકળી જા. લાવો બા સાહેબ, ઝડપથી આ નાના નવઘરને લઈ જુનાગઢની બહાર નીકળી જાઓ. લે વાલભાઈ, મારા પ્રાણથી પણ પ્યારા એવા મારા કલેજાના ટુકડાને હું તને સોંપું છું. જોજે એ ઊની આંચ નહીં આવવા દેતી વાલભાઈ, ઊની આંચ નહીં આવવા દેતી. હે અગ્નિદેવ, હવે પ્રગટ થાવ. સતના પ્રતાપે મારો ભોગ લેવા, મારા સતેત્વને રાજ રાખવા. હે અગ્નિદેવ, હવે પ્રગટ થાવ, પ્રગટ. સોલંકીના માણસો ખુલ્લી તલવારે ફેરા ફરી રહ્યા છે. મારે કેમ કરી જુનાગઢની બહાર નીકળવું? હે મુરલીધર મહારાજ, મારી લાજ રાખજે, મારી રક્ષા કરજે, હે દયા કરજે, એવી ઘણા
માટે લાજ રાખજે હે મુરલીધર મહારાજ. હે કાળિયા ઠાકર, હું કોણ કે આ જૂનાગઢની અંદર રહેવા વાળો ભંગી, આ જૂનાગઢની બજાર વાળવી એ મારું કામ છે. તો આજે આ રાત્રિનો છેલ્લો પ્રહર બાકી છે, તો આ બજાર વાળી સમયસર મારા ઘેર પહોંચી જાય. આ ભીમડા ભંગીને ખબર ના પડે તે રીતે ઉઠાના પગલે નગરની બહાર નીકળી જાઓ. અરે આ શું, હજી તો આ રાત્રિનો છેલ્લો પ્રહર બાકી છે અને આ બાઈ માણસ અહીંયા આટા મારે છે. કોણ હશે આ? કોણ? અરે વાલભાઈ વડાગણ તું? અરે મારા વીર, તું અત્યારના પોરમાં અહીં શું કરે છે મારા ભાઈ? અરે બહેન વાલભાઈ, મારું કામ તો આ બજારું વળવાનું છે બહેન. પણ બહેન, તું અહીંયા અત્યારમાં શું કરે છે? મારા વીર, હું તો આ રાજની દાસી છું. મારે રાજનું એવું કામ પડ્યું છે એટલે હું સોમંદે બાના પિયર જાઉં છું મારા વીર. જરા દૂર ખસ એટલે હું અહીંથી બહાર નીકળી. ના બહેન, મારું મન એ તારી વાત કબૂલ કરતું નથી બહેન. જરૂર કાંઈક દુઃખની વાત જણાય છે, જરૂર કાંઈક મારાથી છુપાવતી હોય એવું લાગે છે બહેન. નહીં મારા વીર, દુઃખની વાત તો કાંઈ નથી મારા ભાઈ, પણ મારે થોડું ઝડપથી પહોંચવાનું છે ને એટલે થોડી ચિંતામાં છું મારા વીર. પણ બહેન, તો મને એ તો કહે કે તારી આ ગોદમાં શું છે બહેન? હે મુરલીધર મહારાજ, મારી લાજ રાખજે. કદાચ પહેલી વાતની જાણ આ ભીમડાને પણ ન થઈ જાય. ભાઈ ભીમડા, આમાં સોબંદે માના ભેળા છે મારા વીર, તે નહીં હું તેમના પિયર જાઉં છું મારા ભાઈ. ના બહેન, તું જરૂર કાંઈક મારાથી છુપાવતી હોય એવું લાગે છે બહેન. જો તું મને સત્ય નહીં કહે તો તને આ કાળિયા ઠોકર. અરે મારા ભાઈ, આ તે શું કર્યું મારા વીર? મને સોગંદ આપ્યા તો તારે સત્ય જાણવું હોય તો સાંભળ મારા ભાઈ. મુળિયા સોલંકીએ જૂનાગઢ ઉપર ઘેરો ગાળ્યો અને દગાથી આપણા મહારાજને મારી નાખ્યા છે. હા બહેન, જૂનાગઢમાંથી રાણા રાજ ગયા અને પાટણ પતિ મૂળરાજે કબજે કર્યું. પણ બહેન, મને એ તો કહે કે તારી આ ગોદમાં શું છે બહેન? મારા વીર, આ એ જ કુંવર એટલે કે સોમંદે વાના ખોડાનો ગુજરાત અને લાખોનો પાલનહાર નવઘણ છે મારા વીર. શું કીધું? આ બધું શું બનવા બેઠું છે? આ લાખોનો પાલનહાર એ તારી ગોદમાં કેમ છે બહેન? હા મારા વીર, મહારાજ કામ આવ્યા અને સોમંદેમાં સતી થયા. હવે આ નાના નવઘરને લઈ જૂનાગઢની બહાર નીકળી જાઓ એવું વચન મેં સોમંદે માને આપેલું છે. હવે તો ગમે તે થાય, કદાચ મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ આ જૂનાગઢની બહાર જઈને જ રહીશ. અરે બહેન વાલબાઈ, કહેવતમાં કહેવાયું છે ને કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર કદી ન મરજો. અરે બહેન, આ પાટણ પતિ મૂળરાજના ફેરા તો ચારે કોર ચાલુ છે બહેન. એક ગલીમાંથી બીજી ગલીમાં જવામાં પણ વિચાર કરવો પડે. આવામાં બધા ફેરા વટાવી તું બહાર કેવી રીતે જાય મારી બહેન? હા મારા વીર, હું પણ એ જ વિચાર કરું છું કે આ નાના નવઘરને લઈ જૂનાગઢની બહાર કેવી રીતે નીકળવું મારા વીર. તો જ મને કંઈક મારા બતાવ મારા ભાઈ. અરે
કચરો છે બહેન. મારા પર કોઈ શંકા પણ નહીં કરે અને મારા ટોપલાની તપાસ એ પણ કોઈ નહીં કરે બહેન. માટે તું આ લાખોના પાલનહારને મારા ટોપલાની અંદર મૂકી દે બહેન. તું જ્યાં કહે છે ત્યાં હું તેને પહોંચાડી દઈશ બહેન. મારા વીર, હું આ સોરઠના સિદ્ધાર્થને તારા ટોપલાની અંદર મૂકું તો ખરા, પણ મને એક શંકા જાય છે મારા ભાઈ. શંકા? અરે બહેન વાલભાઈ, તને શેની શંકા જાય છે બહેન? શંકા તો એ જ મારા વીર કે કદાચ મુનિરાજ સોલંકીના માણસોને જાણ થાય અને આ નાના નવહરને આની આંચ પણ આવે તો સોમંદે બાને આપેલું વચન મિથ્યા જાય મારા વીર. અરે બહેન વાલભાઈ, તું જરા પણ શંકા ના રાખીશ બહેન. મારા ટોપલાની તપાસ કોઈ નહીં કરે બહેન, કારણ કે હું તો આ સમાજનું મેલું પાડવા વાળો બહેન. માટે મારા ટોપલાની તપાસ કોઈ નહીં કરે. માટે બહેન, ચિંતા કર્યા વગર આ લાખોના પાલનહારને મારા ટોપલાની અંદર મૂકી દે બહેન. ભલે મારા વીર, હું તારા ઉપર વિશ્વાસ કરી આ સોમંદે બાના ખોળાના ખુંજનારને તારા ટોપલાની અંદર મૂકું છું, પણ એટલો વિચાર તારા મનમાં કરી લેજે કે આ જગતની અંદર મોટામાં મોટું પાપ હોય તો તે છે વિશ્વાસઘાત. અરે બહેન વાલભાઈ, એમ ભલે મારી જાતિ નીચી છે બહેન, ભલે હું નીચી જાતિમાં જન્મ્યો, પણ બહેન એટલું યાદ રાખજે કે જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ રૂપી પંખીડું છે ત્યાં સુધી આ વાતની જાણ બીજા કોઈને નહીં થાય મારી બહેન. ભલે મારા વીર, તો તું અત્યારે આ નાના નવઘરને લઈ આરીદર કોડીદરના પાંજરમાં મૂકી જા અને ત્યાં સીમાડામાં આપણે બંને ભાઈ બહેન ભેગા થઈશું મારા વીર. ભલે બહેન વાલભાઈ, તું ઝડપથી આ લાખોના પાલનહારને મારા ટોપલાની અંદર મૂકી દે બહેન. હું ઝડપથી આરીદર બારીદર પાંજરમાં પહોંચી જાઉં અને બહેન, જો કદાચ તું વહેલી પહોંચી જા તો તું મારી રાહ જોજે, અને જો કદાચ હું વહેલો પહોંચી જઈશ તો બહેન હું તારી રાહ જોઈશ. મૂકી દે બહેન, આ લાખોના પાલનહારને મારા ટોપલાની અંદર મૂકી દે. બહેન, આ મુર્રાજના સૈનિકો ભરિન્દ્રમાં છે બહેન, ત્યાં તું નીકળી જા. જય મુરલીધર, જય મુરલીધર બહેન. તો લાવ આ લાખોના પાલનહારને આરીદર બોળીદરના પાદરમાં સમયસર પહોંચાડી દઉં. મારા પ્રાણ બચાવી અહીંયા સુધી પહોંચી, પણ પેલો ભીમડો વિશ્વાસઘાત તો નહીં કરે ને? નહીં. હે મુરલીધર મહારાજ, મારી લાજ રાખજે, મારી રક્ષા કરજે. હું તને સોંપું છું.
છે વીરા, તારી ધને તને ધન્ય છે. કારણ કે તે ત્યાં વાલકીનું એવું કામ કર્યું છે કે આ વાલકીના પ્રાણ એ તારા પર ઓળઘોળ છે મારા વીર. અરે બહેન વાલબાઈ, એમાં તો શું મોટી વાત. હું તો એક આ બજારું વાળો ભંગી તાજા ટુકડા ખાઈને મારું પેટ ભરું છું બહેન. પણ બહેન, મને ગર્વ તો એક જ વાતનો છે કે મેં આજે એક રાજનું મોટું કામ કર્યું છે બહેન. મારા વીર, અત્યારે તો મારી પાસે કાંઈ નથી મારા ભાઈ, પણ માગ મીરા, તારે જે જોઈએ તે માગ. બહેન, હું જે માગું એ મને મળશે ને બહેન? આજે આ વાલકીના પ્રાણ તારા પર ઓળઘોળ છે મારા વીર. આજે આ વાલકી પોતાના પ્રાણ દેવા પણ તૈયાર છે. બહેન, જો માગવાનું જ કહેતા હોય તો પ્રથમ આ જૂના ગઢના પાલનહારને તેમના આશરે પહોંચાડો, અને બીજું માગવાનું કહેતા જ હોય તો બહેન, આ તમારા બેગમાં રહેલી કટાર એ મને આપો બહેન. અરે મારા વીર, તે માગી ખાલી કટાર જ માગી, પણ મારા વીર, કટારને તું શું કરીશ મારા ભાઈ? બહેન વાલબાઈ, વચન આપ્યા પછી વચનનો ખુલાસો ન હોય બહેન. ભલે મારા વીર, તો આને કટાર. હે કાળિયા ઠાકર, મેં આજે એક રાજનું મોટું કામ તો કર્યું, પણ હું તો માગીને રોટલા ખાવા વાળો, મારી હોજરી નાની. જો કોઈ રાજનું માણસ 5-25 ની લાલચ આપે અને મારા પેટમાંથી શબ્દો નીકળી જાય કે આ જૂનાગઢના પાલનહારનો જીવ મેં બચાવ્યો છે, તો મારે કૂતરાના મોતે મરવું પડે. એના કરતા તો જાતે મરવું શું ખોટું. હે કાળિયા ઠાકર, આજે શું કર્યું મારા ભાઈ? આજે શું કર્યું? અરે બહેન વાલબાઈ, મને ના આડીશ બહેન, મને ના આડીશ. આ સમાજની અંદર અમે નીચામાં નીચું વરણ બહેન. આ સમાજે પહેલેથી જ અમારો તિરસ્કાર કર્યો છે બહેન. આ સમાજની અંદર અમને ક્યાંય નીકળવાનો પણ અધિકાર નથી બહેન. માટે મને ના આડીશ બહેન, મને ના આડીશ. મારા વીર, તું ભલે નીચ વર્ણના ખોડિયામાં જન્મો, પણ તારો આત્મા મહાન છે મારા વીર. અને હું આવા ખોટા ઉચ્ચ નીચના ભેદમાં માનતી નથી મારા ભાઈ. પણ આજે શું કરી નાખ્યું મારા વીર? અરે બહેન વાલબાઈ, મેં આજે જે કર્યું એ બરાબર જ કર્યું છે બહેન. હું તો એક ટૂંકી હોજરી વાળો માણસ. જો કોઈ રાજનું માણસ 5-25 ની લાલચ આપે અને મારા પેટમાંથી શબ્દો નીકળી જાય કે આ જૂનાગઢનો પાલનહાર એ હારીધર દેવાયત પટેલને ત્યાં ઉછરે છે, તો બહેન ગજબ થઈ જાય, ગજબ થઈ જાય. અરે મુરલીધર મહારાજ, તે આ જગતની અંદર કેવા કેવા ફૂલો બનાવ્યા છે. કદાચ યુગોના યુગો ઊંચી જાય તો પણ તે ફૂલોની સુગંધ ન જાય. મારા વીર, તારા બલિદાનને છેડા. જય મુરલીધર ભાઈ, જય મુરલીધર. હે દયા કર રે વિઘ્નાર રે બાલકની રક્ષા તો કરજે.
અને દેવાયત મારું નામ. અમે 3 ભાઈ છે. મોટો હું દેવાયત, મારાથી નાનો પાંચો અને સૌથી નાનો આલો. આમ તો મોરની ધરની કૃપા છે. હામ દામ ને ઠામ એ બધું મોરની ધરની કૃપાથી બરાબર ચાલે છે. કાકા કાકરા ખુંદી ખુંદી મારા પ્રાણ બચાવી અહીંયા સુધી પહોંચી. પણ આ કયું ગામ છે? કારણ કે મેં કોઈ દિવસ જુનાગઢની બહાર પગ પણ મૂક્યો નથી. તો રામ, સામે એક બહેન ઊભા છે, તેને મારા હૃદયની વાત કરો. બહેન, જય મુરલીધર બહેન. જય મુરલીધર બહેન. બહેન, આ દુખિયાની બાર ઉપર દયા કરી કહેશો કે આ ગામમાં, આ ગામે કહ્યું છે બેન, આ ગામે આવીધર બોલીધર છે બેન. વાહ રે કૃષ્ણ પરમાત્મા, વાહ રે મુરલીધર મહારાજ. મારે જે ગામ આવવાનું હતું તે જ ગામ આવી પહોંચી. પણ બહેન, મારી ઉપર દયા કરી કહેશો કે આ ગામમાં કોઈ દેવાયત ગોદર આહિર કરી રહે છે બેન? હા બેન, દેવાયત પટેલ આજ ફરિયામાં રહે. તો બહેન, મારી ઉપર દયા કરી દેવાયત પટેલને કહો કે એક દુખિયાની બાઈ એ આપણને મળવા માંગે છે. આપા, કોઈ દુખિયાની બાઈ આપણને મળવા માંગે. વાહ મુરલીધર મહારાજ, તારી કૃપા પણ અનેરી છે કે જેના ઉપર દુઃખના વાદળો તૂટી પડે, જેના ઉપર દુઃખના વાદળો તૂટી પડે એ તારો આશરો લે છે. અને એટલા માટે આજે કોઈ ગરીબ બાઈ આ દેવાયત આહિરને મળવા માંગે છે. તો બેટા, શ્રીમંતોના મકાન ઉપર કેવા બોર્ડ માર્યા હોય છે કે રજા સિવાય અંદર આવવું નહીં. પણ બેટા, આપણી ડેલીએ એવા કોઈ બોર્ડ નથી. એટલા માટે એને પ્રેમથી આવવા દે. જય મુરલીધર દીકરી, પણ તું ક્યાં રહે? અપા, રહેવાનું તો જુનાણા. પણ અપા, આપે કહેશો કે આપનો જુનાગઢમાં કોઈ સગવાળું ખરું અપા? હા દીકરી, જૂનાગઢની અંદર તો સૌથી સવાયું મારું સગું હે કે સોરઠનો રાડિયા, એની માનીતી રાણી સોમલદે પરમાર એ મારા જીવના માનેલ બેન. રાડિયાસ મારા બનેલ આવા મોંઘા સગા છે દીકરી જુનાળામાં. તો અપા, મને ન ઓળખી અપા? તું એ સોમલદે માના પિયરની નાથી. મારું નામ વાલકી ઉડાડ છે અપા. વાહ બેન સોમલદે પરમારના પિયરની દાસી વાલબાઈ, બીજું બધું તો ઠીક, પણ જૂનાગઢની અંદર સૌ કોઈ હેપ ફેંકતો છે ને બેટા? નહીં અપા, કહેતા તો મારી જીવાન ઉપડતી નથી અપા. પણ અત્યારે એ જ જુનાગઢ ઉપર વિપત્તિના વાદળા વરસી રહ્યા છે અપા. નથી સમજાતું મને આ તારા શબ્દમાં, નથી સમજાતું મને આ તારા શબ્દમાં કે જૂનાગઢ ઉપર વેળાના વાદળા વરસ્યા. જે હોય તે સત્ય વાત કર બેટા. અપા, પાટણપતિ મુનિરાજે જુનાગઢ ઉપર ઘેરો ઘાલ્યો અને જગાથી મારા મહારાજ રાધિયાસને મારી નાખ્યા. શું કીધું? રાધિયાસે કામ આવી ગયા. જય જોગમાયા. હે મુરલીધર મહારાજ, તે આ ઘણું ખોટું કરી નાખ્યું. પણ બેટા, મારા બેન સોમલદે તો તારી સાથે છે ને? નહીં અપા, એ તો એક સાચી રાજપૂતાણી છે. તે મારા મહારાજ પાછળ પોતાનો ધર્મ જાળવવા માટે સતી થયા છે અપા. વાહ મુરલીધર મહારાજ, તારી કળા પણ કેવી અનેરી છે કે એક રાજપૂતાણી ધર્મ રાખવા પાછળ મારા એકના એક બેન સોમલદે પરમાર એ પણ આજે કામ આવી ગયા. પણ તો દીકરી, હવે આ જૂનાગઢનો દીવો બુજાઈ ગયો બેટા. નહીં અપા,
હજી જુનાગઢનો દીવો બુજાણો નથી. કારણ એ કહેવતમાં કીધું છે ને કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર કદી ન કરજો. અપા એ સંબંધે બાના ખોલાનો ખુદનાર અને લાખોનો પાલનહાર આજ આહીર કુળનો આશરો માંગે છે. અપા વાહ મુરલીધર, આજે આ સોરઠનો સિંહ, આ જૂનાગઢની ગાદીનો વારસદાર એ આહિર કુળનો આશરો માંગે છે. હા અપા, પણ આશરો આપતા પહેલા વિચાર કરજો અપા કે આશરા ધર્મ જાણો છો ને અપા? હા દીકરી, આ જગતની અંદર આહિરનો દીકરો કદી આશરા ધર્મ નો તોડી શકે. સમ ખાવ છું આજે મારા દાદા સુરજદેવના, મરતા ન મુકુટ એક, ભલે મોભે ચડે પાણી લેવા. બાપા એટલું યાદ રાખજો કે કદાચ આવતી કાલે એ જ મુરલા સોલંકીની તોપો આણીદાર મોડીદાર ઉપર મંડાશે તો આપા આશરા ધર્મ તૂટી તો રહી જાય ને આપા? તો દીકરી આ આહિરનો આશરો નકામો કહેવાય. કદાચ આલીદર ઉપર તોપું મંડાય કે આખું એ ગુજરાત ખડું થઈને મારી આ બધી નસો ખેંચી લે, છતાં પણ મારો આશરા ધર્મ નહીં ભૂલું બેટા. ભલે આપા એટલો વિચાર કરી આશરો આપજો. આ તો આહીરના માથા સાથે માન છે આપા. તો બેટા ભલે કપાય મારું આ માથું, એથી વિશેષ ભલે જાય મારો વંશ, છતાં પણ મારો આશરા ધર્મ નહીં ભૂલું બેટા. તું થોડી વાર અહીંયા બેસી આરામ કર. હું હમણાં જ આહીરાણીને બોલાવી આ બાળકની વ્યવસ્થા કરાવું. કોણ છે હાજર? જી આપા. અંદરથી આહીરાણીને બોલાવો.